કેમિકલ યુક્ત પાણી છોડતી નંદેસરીની કંપનીઓ વિરુદ્ધ વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્યએ સરકારમાં રજૂઆત કરી હતી। આજે મળેલી સંકલનની બેઠકમાં વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રજૂઆત કરી હતી કે નંદેસરી જીઆઈડીસીની 13 થી વધુ કેમિકલ કંપનીઓ કેમિકલ યુક્ત પાણી છોડે છે। આવી કંપનીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ। વારંવાર જીપીસીબી કાર્યવાહી કરે છે, તેમ છતાં કંપનીઓ કેમિકલ યુક્ત પાણી છોડે છે। કેમિકલ યુક્ત પાણી છોડનાર કંપનીઓના લાયસન્સ રદ કરવા જોઈએ। વડોદરા નજીક આવેલ નંદેસરી જીઆઈડીસી ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં મહત્વનો ફાળો આપે છે। અહીં અનેક નાના મોટા ઉદ્યોગો ધમધમે છે, જે રોજગારી પૂરી પાડી આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપે છે। જો કે ઔદ્યોગિક વિકાસની સાથોસાથ પર્યાવરણીય સંતુલન જાળવવું પણ એટલું જ અનિવાર્ય છે। છેલ્લા કેટલાક સમયથી નંદેસરી જીઆઈડીસીની કેટલીક કંપનીઓ દ્વારા કેમિકલ યુક્ત પાણી નદી કે ખુલ્લામાં છોડવામાં આવતું હોવાની ફરિયાદો સ્થાનિક નાગરિકો અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા ઉઠી રહી છે। આ ગંભીર મુદ્દો પર્યાવરણ અને જાહેર આરોગ્ય માટે ચિંતાનો વિષય બન્યો છે, જેને લઈને વિસ્તારના ધારાસભ્ય દ્વારા રાજ્ય સરકારની રજૂઆત કરવામાં આવી છે। કેમિકલ યુક્ત પાણીનો નિકાલ જો યોગ્ય રીતે કરવામાં ન આવે તો તેના પર્યાવરણ પર ગંભીર અને લાંબા ગાળાના દુષ્પ્રભાવ પડે છે। આવા પાણી નદીઓ, તળાવો અને જમીનમાં ભળીને જળ પ્રદૂષણ ફેલાવે છે। તેનાથી જળચર જીવોનું જીવન જોખમાય છે અને ખેતીલાયક જમીનની ફળદ્રુપતા પણ ઘટે છે। આ ઉપરાંત જમીનમાં ઉતરેલું કેમિકલ યુક્ત પાણી ભૂગર્ભ જળને પણ દૂષિત કરે છે, જે પીવાના પાણીના મુખ્ય સ્ત્રોતને અસર કરે છે। આ પ્રદૂષિત પાણી માનવીઓ અને પશુઓના સ્વાસ્થ્ય માટે પણ અત્યંત હાનિકારક સાબિત થઈ શકે છે। નંદેસરીમાં અમુક કંપનીઓ આ પ્રકારનું કૃત્ય વારંવાર કરતી હોય છે। જેટલી વાર પણ મારા ધ્યાન ઉપર આવ્યું છે એટલી વાર જીપીસીબી અને કલેક્ટરશ્રીને સૂચનો કરવામાં આવ્યા છે। એના આધારે હમણાં જે 3 દિવસ પહેલાં પાણી છોડવામાં આવ્યું એની ઉપર કલેક્ટરશ્રીએ જીપીસીબીને કહીને કાર્યવાહી કરાવવામાં આવી છે। એટલે આવા કારખાનાઓ ઉપર પોલીસ કાર્યવાહી પણ કરવી જોઈએ અને સાથે સાથે આ લોકોના લાયસન્સ કાયમ માટે કેન્સલ કરવા જોઈએ, તો જ આ કૃત્ય અટકશે એવું મેં સરકારશ્રીમાં રજૂઆત કરી છે। એવી 13 થી 14 કંપનીઓ છે જે અવારનવાર આવું કૃત્ય કરતી હોય છે। સાહેબ, માનવું છે કે જીપીસીબી દ્વારા ધ્યાને આવતું હોય તો પણ આ પ્રકારની કાર્યવાહી પર રજૂઆતો થયા પછી આ કાર્યવાહી થાય છે। ખરેખર તો તમારી વાત સાચી છે કે લોકોને પણ એવું થાય કે આ જીપીસીબી કાર્યવાહી કરે છે તેમ છતાં આ લોકો કેમ આવું કૃત્ય વારંવાર કરે છે। એટલા માટે જ સરકારમાં રજૂઆત કરી છે કે ભાઈ આ કડક કાર્યવાહી કરો, જેથી કરીને આવા યુનિટો બંધ થાય અને લોકોના જિંદગી સાથે જે છેડા કરે છે એ બંધ થાય ને એમની ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ। हेडलाइन न्यूज बिंदास बेधड़क बोल।